अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હવે વાત રહી આપણે મહાત્માઓની કે કર્મ બંધાવવાની વાત કઈ રહી, જે આપણે વચ્ચે હમણાં વાત કરી કે આપણે હવે મહાત્માઓને કર્મ બંધાતા નથી, આવું વાક્ય આપણે સાંભળેલું અને વાંચેલું છે, પણ હું છે એની આપણે વાત કરીએ તો જ્ઞાની પુરુષનું વાક્ય ખોટું તો હોય નહીં, બરાબર છે? તો કઈ રીતે એમનું એ શું કહેવા માંગે છે એ સમજીએ કે આપણા મહાત્માઓને જ્ઞાન લીધા પછી કર્મ ના બંધાય, તો કઈ રીતે ના બંધાય? તો કે જ્ઞાની પુરુષના જ્ઞાન લીધા પછી હું કોણ છું એનું ભાન થાય અને સાચું શું કે મારા સ્વરૂપમાં એટલે કે આત્મામાં જ છે એવું ભાન થયા માટે એ ભાન થયા પછી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ છે એ માન્યતા ખલાસ થઈ જાય। માટે અજ્ઞાની આ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જે સુખ માની અને જે બીજ નાખે છે એ અમારા મહાત્માઓ નાખે નહીં। સમજાયું કે નહીં? કે ના સમજાયું? સમજાયું કે નહીં? તો કે છે પાંચ ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એવી માન્યતાથી જે અજ્ઞાનીઓ કર્મ બાંધે છે એ અમારા મહાત્માઓ બાંધે નહીં, કારણ કે એને શું ખબર પડી ગઈ કે હું આત્મા છું અને સુખ પણ ક્યાં છે? આત્મામાં છે। ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા સુખ દુઃખ એ અજ્ઞાનતાના કારણે છે। ખરેખર ઇન્દ્રિયો દ્વારા ભોગવાતા સુખ અને દુઃખ એ વાસ્તવમાં સુખ અને દુઃખ છે નહીં, માત્ર માન્યતા છે, કોમન વર્ડ બંધન છે, જેનું ઇંગ્લિશમાં કહેવાય શું કહેવાય? ભોગવટો, અને ઇંગ્લિશમાં કહેવાય સફરિંગ। શું કહેવાય? પછી સફરિંગના બે ભાગ થાય, ગુડ એન્ડ બેડ, પણ સફરિંગ એ શબ્દ કેવો છે? કોમન। જૈન પરિભાષામાં એને વેદનીય કર્મ કહે છે। વેદનીય એટલે ભોગવટાના કર્મો। એ ભોગવટાના કર્મોના બે પ્રકાર, સાતા વેદનીય અને અસાતા વેદનીય, પણ કોમન નામ શું છે? વેદનીય કર્મ। વેદનીય એટલે વેદવું, એના સાદા ભાષામાં કહેવાય ભોગવવું। સમજાય છે? હા, એટલે આવી રીતે આ મન વચન કાયાથી જે કંઈ પણ કર્મ ભોગવીએ છે એની અંદર સુખ આપવાનો સ્વભાવ નથી, પણ અમારા મહાત્મા કર્મ ના બાંધે એવું નથી, અજ્ઞાની જેવા કર્મ ના બાંધે, પણ કર્મ ના બાંધે એ વાક્ય સાચું નથી। અજ્ઞાની જેવા બાંધે છે એવા બાંધતા નથી, એટલે એક સેન્સથી ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાની નથી બાંધતા, પણ કે કેવા બાંધે? તો કે આજ્ઞા ધર્મ પાળે એનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય। પછી જે ભાવ કરે, નવકલમરૂપ ભાવ, જ્ઞાની પુરુષ મળવાના ભાવ, તીર્થંકર મળવાના ભાવ, મહાવિદ્ય ક્ષેત્રમાં જવાના ભાવ, આજ્ઞા પાળવાના ભાવ, કોઈ પણ પ્રકારના ભાવ કરે એનાથી કર્મ બંધાય। સમજાય છે કે નથી સમજાતું? કોઈ પણ પ્રકારનો ભાવ એ બીજ છે અને બીજનું શું આવે? ફળ આવે। સમજાયું? એટલે 9 કલમો જ્યારે બોલીએ છે છેલ્લે એન્ડમાં લખ્યું છે
આ દરરોજ વાંચવાની ચીજનો ઉપયોગ પૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રનો સાર આવી જાય છે. ભાવવાની ચીજ છે. શું કીધું? માત્ર વાંચવાની. એટલે ભાવ એટલે શું કહેવાય? બીજ કહેવાય. બીજનું શું આવે? ફળ આવે. સમજાય છે? એટલે કે કર્મ બંધાય, પણ કેવા બંધાય? મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. અને બીજા કેવા કર્મો બંધાય? તો કે આ અવતારમાં ઉકલતા કર્મોની અંદર છૂટાપણું ના રહ્યું, આજ્ઞા ધર્મની જાગૃતિ ના રહી, તો એ સંજોગો કેરી ફોરવર્ડ થશે. સમજી ગયા કે નહીં? બે પ્રકારના ભોગવટા નેક્સ્ટ બર્થમાં આવશે. એક તો જે બીજ નાખો છો તે, અને બીજું આજે જે ઉકલી રહ્યું છે એમાં આજ્ઞા ધર્મની જાગૃતિ, છૂટાપણાની જાગૃતિ ન રહી, એ બધું કેરી ફોરવર્ડ થશે. સમજી ગયા કે નહીં? એટલે જ્ઞાની પુરુષની કોઈ વાતો ગોળ ગોળ ના હોય, પણ આપણે ના સમજીએ એમાં શું થાય? દાદાએ કીધું કે અમને કર્મ નથી બંધાતા. એટલે નથી બંધાતા તો પછી પુરુષાર્થ શું કામ કરો છો? મોક્ષે જવાનું રહ્યું ને પછી. કર્મ બાંધો તો જન્મ થશે, ના બાંધો તો મોક્ષે ના જાય. તો પછી પુરુષાર્થની ક્યાં જરૂર છે? પણ એ સમજણ પડી નહીં કે પુરુષાર્થ બાકી છે. એટલા માટે જ કીધું કે પુરુષાર્થ બાકી છે. તમને કર્મ સંપૂર્ણ ના બંધાય એવું મેં જ્ઞાન આપ્યું છે. એનો જેટલો ઉપયોગ કરશો એટલા તમે મુક્ત રહેશો. નહીં કરો તો જવાબદારી. આપણને રોગ થયો હોય તો ડૉક્ટર દવા આપે કે રોજ સવાર બપોર સાંજ એક વખત લેશો તો 3 દિવસમાં મટી જશે. પણ આપણે ના લઈએ તો ડૉક્ટરનો વાંક ને કે દવાનો વાંક? તો પછી ચોપડી બતાવી દી. જો ડૉક્ટરે કીધું કે તમને 3 દિવસમાં મટી જશે રોગ, દવાવાળાએ કીધું કે જો હું દવા લખી છે એ પ્રમાણે આપું છું, પણ મટ્યો નહીં રોગ. કેમ? તો કે લીધી નહીં ને, પણ કાગળિયા જ બતાયા કરે, ઉપયોગ કર્યો નહીં. સમજાય છે? એમાં જ્ઞાનીનો વાક કહેવાય? જ્ઞાનીનો વાક કહેવાય? આવું છે. એટલે આવું આ સમજવાનું. એ કે હું અને આપણે સમજીએ હું. પછી જ્ઞાની શું કરે? આ અનેક અવતારોથી આ જ થયું છે. મુક્ત પુરુષો કે હું, આપણે સમજીએ હું.